તો આજે અમે કન્યાકુમારી રાતે પહોંચ્યા છીએ અને સવારે જાશું કન્યાકુમારી માતાજીના મંદિરે. સ્વામી વિવેકાનંદે જ્યાં ધ્યાન કર્યું હતું એ પથ્થરશિલા જોવા જાશું અને તમને પણ બતાવશું. આજે અમે છીએ કન્યાકુમારીમાં. કાલ રાતે અમે આવ્યા હતા, કાલના વિડીયોમાં તમે જોયું. તો હવે કન્યાકુમારીમાં અમે અત્યારે અહીંયા નાસ્તો કરવા બેસવાના છીએ. નાસ્તો કરીને પછી જવાના છીએ કન્યાકુમારી દર્શન કરવા. કેટલા દિવસથી થાક ઉતરતો નથી અને આ લીપ ઉપર લગાવવી પડી હતી દવા. તો આજે એક દિવસ માટે અમે કન્યાકુમારીમાં રહેવાના છીએ. તો અત્યારે અમે જઈ છીએ સવારમાં પહેલાં સ્વામી વિવેકાનંદની ધ્યાનશિલા જોવા માટે, કેમ કે તડકો બહુ જ છે. અત્યારે સવાર થયું છે, 8 વાગ્યા છે, બહુ જ તડકો થઈ ગયો છે. તો તડકો વધી જાય એ પહેલાં અમે ત્યાં જોઈ આવી અને પછી જાશું કન્યાકુમારી મંદિરે. બહાર નીકળી ગયા ને અહીંયા બધા વેચતા હોય ને એ ગુજરાતી બોલવા માંડ્યા. પહેલાં કે ભૈયા સનગ્લાસ ભૈયા, પછી કે ચશ્મા. લાઈનમાં ઊભા રહી ગયા છીએ 100 વાળી લાઈનમાં. તો પહેલાં તો અહીંયા જવા માટેની એન્ટ્રી ટિકિટ લેવાની હોય છે, જે છે 100 રૂપિયા અને વીઆઈપી છે 300 રૂપિયા. પણ બેમાં ફરક શું છે? લાઇનનો ફરક છે. 100 રૂપિયામાં લાઇનમાં ઊભું રહેવાનું અને 300 રૂપિયામાં ડાયરેક્ટ બોટમાં બેસી જવાનું. અને બોટ તો બેયની એક જ હોય છે. 300 રૂપિયાવાળા એ એક જ બોટમાં બેસે અને 100 રૂપિયાવાળા એ એક જ બોટમાં બેસે છે, એટલે કાંઈ ફરક નથી રહેતો. અહીંથી આપણું ડેસ્ટિનેશન દેખાય છે. જો કેટલું સરસ લાગે છે ભાઈ, આપણે ત્યાં જવાનું છે. જો આપણે સામે દેખાય ને ત્યાં જવાનું છે. આપણું ડેસ્ટિનેશન દેખાય છે. બહુ ડિસ્ટન્સ નથી. તો આ બહુ લોકેશન બહુ સરસ છે, ત્યાં જવામાં બહુ મજા આવે છે. અને આ મૂર્તિ દેખાય છે ને એ 133 ફૂટ ઊંચી મૂર્તિ છે. એટલી વિશાળ મૂર્તિ છે જુઓ. અને એ મૂર્તિ એક લેખકની છે, તામિલના લેખક છે આ. અને એ લેખકનું નામ છે તિરુવલ્લુવર. અને કેટલી વિશાળ મૂર્તિ છે જુઓ. માણસો તો પડી જેવા લાગે છે. જે આ બ્રિજ દેખાય છે એ આખો ગ્લાસનો છે, એ પણ જોવાની મજા આવશે. તો લ્યો આપણે પહોંચી ગયા. હજી તો બેઠા ભેગા તો ઊભું થવાનું પાછું. હાલો કે ઉતરો. ચપટી વગાડતા પહોંચી ગયા. સ્વામી વિવેકાનંદ અહીંયા ટિકિટ છે જુઓ. હજી વાંથી ટિકિટ લઈને આવ્યા, પછી અહીંયા આવીને 30 રૂપિયાની બીજી ટિકિટ લેવાની. અહીંયા જે 300 ની લીધી હોય કે 100 ની લીધી હોય એ આપણા ઉપર. અહીંયા આવીને 30 ની બીજી લેવાની. દેવું ના જોવા વાળા 500 રૂપિયા દે. આવું હોય તો ખબર તો હોય છે ને. અહીંયા આવીને એમ કે 30 રૂપિયા બીજા કાઢો. એને ધક્કો ને વરી બધું કહેવાય. ચાલો ટિકિટ આવી ગઈ છે. તો મને પણ વિચાર આવ્યો કે ટિકિટના પૈસા કેવા કે નહીં. તો તમે પણ કમેન્ટ કરો કે આ ટિકિટના પૈસા કેવા જોઈએ કે નહીં. મારે યસ નો કહી દો. કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. ખાલી યસ કે નો કહી દો તોય સમજાઈ જશે. તો અહીંયા ચપ્પલ કાઢીને ઈંઘા છે. આટલી સવાર છે ને તોય બહુ તડકો છે. બપોરના 2 વાગ્યા જેવો તડકો છે. અહીંયા સ્વામી વિવેકાનંદે ધ્યાન ધર્યું હતું. તે 3 દિવસ અને 3 રાત્રિ સતત ધ્યાનમાં બેસી રહ્યા હતા અને તેને આત્મજ્ઞાન થયું હતું. તો અહીંયા કન્યાકુમારી માતાજીના ફૂટપ્રિન્ટ છે, જ્યાં ઊભા રહીને માતાજીએ શિવ ભગવાનની આરાધના કરી હતી. અને કન્યાકુમારીમાં અહીંયા છે ને પાર્વતી મૈયાનું રૂપ છે.
કન્યાકુમારી માતાજી શરણબદ્ધ. તો આ છે કન્યાકુમારી માતાજીના પગલાં. તો માતાજીના આ મંદિરને પરિક્રમા કરીને અમે જાશું સ્વામી વિવેકાનંદના મેડિટેશન હોલમાં. આ બાજુ માતાજીના ચરણનું છે જે પથ્થર ઉપર છપાઈ ગયા છે, એના દર્શન કર્યા અત્યારે અમે. અને એની સામે છે સ્વામી વિવેકાનંદનું મેડિટેશન હોલ. તો એ મેડિટેશન હોલમાં આપણે જઈએ છીએ અત્યારે. તો અહીંયા અંદર જતા જ અમને ફોન બંધ કરવાનું કીધું, તો અંદરનો વિડીયો નહીં આવે. હવે બહાર નીકળીને મેં જરાક વિડીયો લીધો છે. જે સ્વામી વિવેકાનંદની મૂર્તિ છે તે આખી કાંસાની બનેલી છે. તો અહીંયા મેડિટેશન રૂમમાં આપણે જઈએ છીએ. મેડિટેશન હોલ આવ્યા છે, અવાજ નથી કરવાનો. અમે થોડીક વાર મેડિટેશનમાં બેસીને બહુ સરસ ફીલ થયું, અમને શાંતિનો અનુભવ થયો. અને હવે બહાર નીકળી ગયા છીએ થોડીક વાર બેસીને. અહીંયા ત્રિવેણી સંગમ ગણાય છે. અહીંયા 3 દરિયાનું મિલન થાય છે. એટલે એક છે અરબ સાગર, એક છે હિન્દ મહાસાગર અને એક બંગાળની ખાડી. એવી રીતે ત્રિવેણી સંગમ થાય છે. અહીંયા એમને મેડિટેશન લાગી જાય એવું છે વાતાવરણ. આ અવાજ આવતો હોય પાણીનો, કેટલી મજા આવે. ધ્યાન કર્યું એક તો સવારનો તડકો એવો છે અને ચપ્પલી નીચે ઉતાર્યા છે અને પગ પણ ભરી ગયા. અને હવે જો સામે જાય છે કાચના બ્રિજ ઉપર. તમારે કોઈને આવવાનું થાય તો મારા સજેશન પ્રમાણે તમે સાંજનો ટાઈમ રાખજો તો જોવાની મજા આવશે. તડકામાં આંખો પણ નથી ખુલતી અને પગ પણ ભરે છે. રાત્રે આવશો તો લાઇટનો વ્યૂ પણ જોવા મળશે, કંઈક અલગ નજારો જોવા મળશે. અહીં કાચનો પુલ છે જો. கண்ணாடி மோல்ல இருக்கும் பாடில்ல, கண்ணாடி மோல்ல கிடக்காம பாடில்ல. આ ઉપરની સાઈડ કન્સ્ટ્રક્શન ચાલુ છે. મારા અંદાજે અહીંયા છાયા માટેની સગવડ કરતા લાગે છે. તો કાચનો બ્રિજ જોઈને હવે જાય છે આ સ્ટેચ્યુ પાસે. પગથિયા ચડી ચડીને થાકી ગયા. હા બહુ સરસ જગ્યા છે, બહુ સરસ. એકવાર આવવા જેવું છે.
બધું જોતા જોતા જોવો અમે તિરુવલ્લુવરની મૂર્તિ પાસે પહોંચી ગયા છીએ. કેટલી વિશાળ મૂર્તિ છે. એના પગ જોવો, એની આંગળી જેવડો હાથ નથી મારો, એવડા એવડા પગ છે. જો બાજુમાં માણસ કેવડું લાગે છે. આ જોઈને મને પદ્મનાભની મૂર્તિ યાદ આવી ગઈ. એવડી છે, મોટું મોટું ફેસ છે પદ્મનાભનું. એવી જ રીતે આ પણ મોટું છે. આ મૂર્તિના પગ પાસેથી એમનો ફેસ તો નહીં દેખાય, પણ હું તમને દૂરથી બતાવું. અમારા ફોટો લઈને તમે અંદાજિત જોઈ લ્યો. તો સ્ટેચ્યુમાંથી બહાર આવી ગયા છીએ અને સ્ટેચ્યુ આવે એવો કંઈક ફોટો પાડવો છે અમારે. જોઈ ક્યાંથી પાડી અમે. અરે આ જારી તો જો કેવી લાગે, ઓલી તો કાંટાની જેમ લાગે. कौन है ये लोग? આ ગ્લાસ નો વિડિયો બાકી જોરદાર આવે હો. સ્લો મોશન मध्ये કાગડે અહીંયા જોવા બેઠા છે. કેવો કાચનો પુલ. અહીં રિનોવેશન હાલે છે એટલે આટલો કાચ ઢાંકી દીધો છે. આટલો થોડોક રસ્તો ખરાબ ન થાય એટલે. તો અહીંયા તો બધું જોઈ લીધું છે અને હવે પાછા બોટમાં બેસીને જાય છીએ હોટલે અને પછી જાશું કન્યાકુમારી મંદિરે. ચાલો, બોટ ભરાઈ ગઈ છે. બોટમાંથી ઉતરીને પાછો એક ફોટો પડાવવા ઊભા રહી ગયા. ત્યાંથી આવીને અમે તાળી પીવા ઊભા રહી ગયા છીએ. नारियल पानी જોઈતી. शुगर डालते हैं इसमें? शुगर नहीं, नहीं है. पानी बहुत मीठा है और नारियल पानी डालो. હવે મંદિરે જાય છે દર્શન કરવા માટે, મીનાક્ષી મંદિર. સોરી, મીનાક્ષી મંદિર નહીં, અમે જાય છીએ કન્યાકુમારી મંદિર. અને 51 શક્તિપીઠમાંથી એક આ શક્તિપીઠ ગણાય છે, જેમના અમે દર્શન કરશું. અહીંથી અમે કંકુ લઈ લઈ છીએ માતાજીના પ્રસાદ માટે, માતાજીના ચરણોમાં ધરવા માટે. અને આજુબાજુવાળા ડોકા કાઢે છે કે હું લઈ લઈએ જાણે પૈસા. એ જોવે કે હું લઈએ છે અહીંથી ખર્ચા હું કરે. તો આ છે કન્યાકુમારી માતાજીના મંદિરનો મેઇન ગેટ. અંદર જાતા જેન્ટ્સને શર્ટ ઉતારવાના હોય છે, શર્ટ પહેરીને જવાની મનાઈ હોય છે. આ આટલો તો અંદરની જરાક ક્લિપ આવી છે તો તમે પણ જોઈ લો, બીજો વધારે નથી દર્શન. મીનાક્ષી મૈયાના દર્શન કરી લીધા, અંદર પણ નથી જવા દેતા તો અમે નહોતા રહી ગયા. આમ જો આવા જ લાગે છે સેમ મૈયા અંદર. બહુ સરસ છે, દર્શન બહુ સરસ થયા. મંદિરમાં દર્શન કરીને બહાર આવીને એક સ્ટોરની અંદર ગયા, જે વુડ કાર્વિંગનો સ્ટોર છે. અને સ્ટોરની અંદર મેં એક ડાન્સિંગ ડોલ જોઈ તો મને મેં કેટલી વાર હલાવીને તો એ હલે જ નહીં. જો પોપટ થઈ ગયું મારું. મને બહુ જ ગમે આ ટીચુક 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 કરતી હોય ને, કેવી સરસ લાગે આ ડોલ. તો બજારમાંથી તો કાંઈ લીધું નહીં, આમાં તો પ્રસાદ છે ધરાવ્યો તો એ. તો હવે હોટલે જાય છે ત્યાં ચેકઆઉટ કરીને મદુરાઈ જાશું, તો આગળ તમને બતાવશું. કેમ તડકો ને ગરમી તડકો છે બાપા, બોલવાની હોય નથી રહેતી, એ તડકો છે.
બહુ જ ગરમી છે, બહુ જ. બોલો, હજી તો ઉનાળાની શરૂઆત છે. જ્યાં જઈએ એટલો તડકો છે. ઉનાળામાં તો કેવી ગરમી થતી હશે અહીંયા. ચેકઆઉટ કરવા માટે નીચે જાય છે, નાહી ધોઈને મંદિરેથી આવીને પાછા નહીં આવે, એટલી ગરમી. ગરમી આ લોકો કેમ રહી શકતા હશે? એટલે કઈડ્યા હશે. બહુ પસીનો પસીનો વળી ગયો. ગરમી બહુ ગરમી થઈ. તો અમે રેસ્ટોરન્ટ ગોતતા હતા પણ ક્યાંય મળ્યા નહીં. અને રસ્તામાં એક બે મળે તો એ નોનવેજ હોય, ભાવે એવી વસ્તુ, એવી જગ્યા ન હોય. રોડ વચ્ચે અમને ઉતારી દીધા છે. હવે જમવાનું ખબર ન હોય. જમવાનું એવું છે, પરસોત્તમ મહિનો આવવાનો છે ને આ વર્ષે, એટલે અમે અગાઉ વનભોજન કરી લઈ. વનભોજન કરી લઈ ચર્ચમાં. આવું વનભોજન કદી કરી કેરેલામાં આવીને. भूख लगी जोरों की भूख હવે ફ્રૂટ ખાવા બેઠા છીએ, તરબૂચ ખાવા બેઠા. તરબૂચ તો ખાઈ પીને બેસી ગયા પાછા. અને ચારી કર જો ટુવાલ ટીંગાડ્યા હે, લોબાચા મૂંકા છે, ઘર કરી નાખ્યું શું ઘર હોય. ખીચો ખીચ કરી નાખ્યું છે. અમે 4 વાગે બપોરનું જઈમાં. ઈ સૂકો નાસ્તો. હંસાબેનની દયા હે, અત્યારે હરખું જમવાનું મળતું હતું. આ 2-3 દિવસમાં તો ઘર યાદ આવી જવાનું છે. જોકે ઘર યાદ તો એમને આવતું જ હતું કે જલ્દી હવે ઘરે પહોંચી તો સારું. વરસાદની તૈયારી ફૂલે ફૂલ થઈ રહી છે, જુઓ. તો વરસાદ પણ ચાલુ થઈ જ ગયો આજે. તો વચ્ચે બ્રેક લીધો છે ને, અમે ચા પીવા ઉભા રહ્યા છીએ. ત્યાં ચાની પ્યાલી જો મને બહુ જ ગમી. કેટલી સરસ છે. કોફી બહુ સરસ. સોનાની પ્યાલીમાં ચા, સોનાની પ્યાલીમાં. રાત થઈ ગઈ, અમે હોટલે પહોંચ્યા ને ત્યાં મદુરાઈ હોટલમાં આવી ગયા છીએ. તો કાલ સવારથી મદુરાઈનો બ્લોગ ચાલુ થશે. સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લેજો, લાઈક કરો, શેર કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો કે જેની સાથે તમે જવા માંગતા હોય, રામેશ્વર, મદુરાઈ ને બધે. અમે કેવું ગ્રુપ એન્જોય કરી છીએ એવું તમે પણ કરો. તો અમે હોટલમાં ચેક ઇન કરી લીધું છે. આ છે અમારો રૂમ. આ એક સારો રૂમ છે. 2 નાઇટ અહીંયા કરવાની છે અને 2 નાઇટ કરીને પછી ડાયરેક્ટલી રાજકોટ જવાનું છે. તો અત્યારે અમે ડિનર માટે જઈએ છીએ. હાલો, કેવી ભૂખ લાગી છે? બહુ લાગી ને? બહુ જો લંગાઈ ગયા બહુ લાગી છે. અહીંયા અમે ડિનર માટે આવી ગયા છીએ અને ડિનરમાં શું મંગાવી હજી નક્કી નથી કર્યું. ફાઇનલી થાય પછી ખબર પડે. હવે તો અમારો ઓર્ડર લઈ ગયા છે. ત્યાં સુધીમાં અમે નક્કી કરી છે કે સવારે દર્શન કરવા કેટલા વાગે જવું, કેમ કે મંગળા દર્શન કરવા છે તો 4 વાગ્યાનું નક્કી જવાનું નક્કી કરજો. તો આ વિડીયો અહીંયા એન્ડ કરી છીએ. ઓકે, બાય.